ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદનું અનુમાન. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ બંનેએ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે, જે ખાસ કરીને ચોમાસાના પ્રારંભમાં થયેલા ભારે વરસાદ બાદ આવી છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા. નજીકના દિવસો. હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં વીજળીના કડાકા સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી. પહેલી 3 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. છઠ્ઠી 10 ઓગસ્ટ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટના અંતમાં પૂરનો ખતરો. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં એક વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવી શકે છે અને તેની અસર હેઠળ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 27% વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાકને નુકસાન, રસ્તાઓ પર પાણી ભરાવા અને જનજીવન અસ્તવ્યસ્ત થવાની સમસ્યાઓ જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.